હવે કોળી સમાજ જાગી ગયો છે અત્યાર સુધી જે કંઈ હતું એમ હવે કોઈ જાતની કોઈ આપણા સમાજને દબાઈ જાય હવે કોઈ રીતે ચલાવવા લેવાનું થતું ચિંતા ના કરતા, આખો સમાજ તમારી પડખે હ. અને ગમે એટલા માણસોની જરૂર પડશે તમે અહીં લાવશું. તમે તમારા બનાવ તો જેમ માયાબેન ફોન કર્યો તો બાબુ માયાબેન છોકરા એ બાજુ રાખીને ફાઇનલ છે. પછી પોલીસ નામ નોંધવા આનાકાની કરે. હા આજે આપણે તપાસ કરી છે અત્યારે લખતા એમાં નામ લખ્યું ના ને? હા એમાં લખેલું છે ઋષિજીનું આ રીતે વાત થઈ છે એના મોબાઈલના લોકેશન પ્રેસ કરીને બધું લક્ષણ દીધું છે. આપણે ફરિયાદ લખાવવાની થાય છે એ વિશે પોલીસને એ તો બધું લખાવી દે. આપણે આમનાથી હિસાબે જ આપ્યું છે. હા એ લખાયું છે. અત્યારે નિવેદન માટે જ આવ્યા હતા. નિવેદન માટે અત્યારે આવ્યા હતા ને, અત્યારે લખાયું ને. હા એ એમના ફાર્મ હાઉસ ઉપર એ લોકો મીટિંગ કરે છે રાઈતે. આ જે તમારા વડે ઝઘડો થઈ ગયો એ નામ છે તો એ ફાઇનલ જ છે કે આ લોકોએ જાણી જોઈને આપણા ઉપર હુમલો કર્યો. તમારે કોઈ અદાવત તો છે નહીં ને આ લોકો મેઇન તો આ જ વસ્તુ થઈ ને. હા એ જ છે. આખો સમાજ તમારી જોડે છે બરાબર. એટલે તમારે હવે કોઈ જાતની ગરવ નથી અને ભગવાને તમને નવા અવતાર આપ્યા છે. કોઈ જાતની ચિંતા કર્યા વગર ભગવાનને જે ધાર્યું હોય થાય છે બરાબર. આપણા ઉપર આફત હતી એ આફત મટી ગઈ છે અને હવે કુદરતની દયાથી જે થયું છે સમાજ તમારી જોડે છે એમાં કોઈ જાતની તમારે ચિંતા કરવાની થતી નથી. તમને યોગ્ય ન્યાય મળશે. આ લાખ કોળી સમાજના યુવાનો વડીલો ભેગા કરવાનું થશે ને તો તમારા માટે થશે. એમને ખબર પડવી જોઈએ કે હારો આ સાળો હળવો આમથો લીધો. હવે કોળી સમાજ જાગી ગયો છે અત્યાર સુધી જે કંઈ હતું એમ હવે કોઈ જાતની કોઈ આપણા સમાજને દબાઈ જાય હવે કોઈ રીતે ચલાવવા લેવાનું થતું નથી. ચિંતા ના કરતા, આખો સમાજ તમારી પડખે હ. અને ગમે એટલા માણસોની જરૂર પડશે તમે અહીં લાવશું. તમે તમારા આ ઘણા બધા 500 હ. અને ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી હોય ને તો આપણી છે. અને એક આકલ કરણ ભેગા થાય એવી એકતા અત્યારે આ થાય. આપણા જયરામભાઈ મેણિયા છે હમ. સુરેન્દ્રનગર વિશ્વ કોળી ઠાકોર એકતા મહાસંઘના પ્રમુખ છે અને આ આપણા અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી છે પ્રદેશમાં. એટલે સમાજ તમારી જોડે છે અને યુવાનોની કઈ છે અત્યારે કોઈ જાતનો આપણે કાયદો વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને જ બધો વહીવટ કરવો કાયદો હાથમાં લઈ લેવાનો બરાબર. હવે જમાનો અત્યારે પેનનો આવી ગયો છે. કાયદા સાથે આપણે લડશું. હક અધિકાર માટે લડશું. ઉશ્કેરવાની વાત નથી, આ સમજણની વાત છે. કારણ કે આપણો દુરુપયોગ ન થઈ જાય. દરેક જગ્યાએ આ જ વસ્તુ બનતી હોય છે. આપણો ખોટો મિસયુઝ થઈ જાય છે.